આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી ખસ્તા કચોરીની રેસીપી. તો આ કચોરી એકદમ ઇન્સ્ટન્ટલી બની જાય છે, જેમાં ના તો આપણે દાળને પલાળવી પડશે કે ના તો પીસવાની ઝંઝટ થશે. બસ ઘરના રેગ્યુલર મસાલા અને ફક્ત એક વાટકી ચણાના લોટમાંથી થાળી ભરીને કચોરી બનીને તૈયાર થઈ જાય છે, જે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. તૈયાર થયેલી આ કચોરીને જ્યારે તમે ચટણી સાથે મહેમાનોને સર્વ કરશો ત્યારે તેને ખાવાની મજા પડી જશે. તો પરફેક્ટ માપ અને બધી જ ટિપ્સ સાથે ખસ્તા કચોરી બનાવવાનું શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી માટે સૌથી પહેલાં મસાલો બનાવવા મિક્સર જારમાં 1 મોટી ચમચી સૂકા લીલા ધાણા અને ધાણાથી અડધું એટલે કે 1 ચમચી જીરું, 1 ચમચી લીલી વરિયાળી, 10 થી 12 નંગ જેટલા મરીના દાણા, 4 નંગ જેટલા લવિંગ અને 2 નંગ જેટલી એલચી એડ કરી દઈએ. હવે ઢાંકણ બંધ કરીને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે કચોરીના સ્ટફિંગમાં એડ કરવા માટે મેં મમરા લીધેલા છે, તો વાટકીના માપથી 2 વાટકી જેટલા મમરા મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે તેમાં પાણી એડ કરીને મમરાને સારી રીતે ધોઈ લઈએ. હવે ધોવાયેલા મમરાનું બધું જ પાણી કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે મમરા આ રીતના એકદમ સોફ્ટ થઈ ગયા છે, જે કચોરીના મિક્સરમાં એકદમ સારી રીતે ભળી જશે. અને હવે કચોરીના સ્ટફિંગ માટે લોટને શેકવા મેં 6 થી 7 મોટી ચમચીનું તેલ લીધેલું છે, તેમાંથી થોડું તેલ પેનમાં એડ કરી દઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે, હવે તેમાં વાટેલો મસાલો એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલી હિંગ અને 1 મોટી ચમચી સફેદ તલ એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સતળવાથી કચોરીનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. હવે મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે, તેને એડ કરીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો ચણાના લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. તો શરૂઆતમાં ચણાનો લોટ બધા જ તેલને એબ્ઝોર્બ કરી લે છે. હવે માપ પ્રમાણે લીધેલું બધું જ તેલ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે શેકાતા ચણાના લોટમાં જ્યારે આપણે ઉપરથી તેલ એડ કરીએ છીએ ત્યારે લોટ તેલને એબ્ઝોર્બ કરીને એકદમ સારી રીતે ફૂલી જાય છે. હજી આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર સહેજ બદલાઈ ન જાય. તો ધીમા ગેસ પર લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટની શેકાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. ચમચામાં લઈને લોટને જોઈએ તો તેનો કલર સહેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે આ સમયે લોટને દાણેદાર ટેક્સચર દેવા માટે મેં ફક્ત 2 મોટી ચમચીનું પાણી લીધેલું છે. અહીંયા આપણે પાણીનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું. તેને લોટમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શેકાતા ચણા લોટમાં બસ થોડું પાણી એડ કરવાથી તમે જોઈ શકો છો કે એકદમ દાણેદાર ટેક્સચર સાથે આપણો ચણાનો લોટ તૈયાર થઈ ગયો છે. તો ઘરના રેગ્યુલર મસાલા અને ચણાના લોટ સાથે કચોરી સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. અહીંયા કચોરીના સ્ટફિંગ માટે આપણે ચણાના લોટને શેકવાનો છે. લોટને શેકતી વખતે આપણે શરૂઆતમાં વધુ પડતું તેલ એડ નથી કરવાનું. લોટ થોડો શેકાઈ જાય એટલે પછી જ્યારે આપણે ઉપરથી તેલ એડ કરીએ ત્યારે લોટ તેલને એબ્ઝોર્બ કરીને એકદમ સારી રીતે ફૂલી જાય છે. અહીં આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. અને શેકાયેલા ચણાના લોટમાં ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરશું તો લોટનું ટેક્સચર એકદમ દાણેદાર અને પરફેક્ટ તૈયાર થઈ જશે. અને હવે સ્ટફિંગમાં પલાળેલા મમરાને એડ કરી દઈએ. સાથે બીજા મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને સ્ટફિંગને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં 1 ચમચી આમચૂર પાવડર લીધેલો છે. તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે અડધી ચમચી ગરમ મસાલા પાવડર, 1 મોટી ચમચી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મસાલાને મિક્સ કરતી વખતે આપણે મમરાને થોડા પ્રેસ કરતા જવાના છે, જેથી તે કચોરીના સ્ટફિંગમાં એકદમ સારી રીતે ભળી જાય. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણું આ રીતનું ડ્રાય સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. સાથે સ્ટફિંગમાં થોડું બાઇન્ડિંગ પણ આવી ગયું છે, જે એકદમ પરફેક્ટ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સ્ટફિંગને ઠંડુ કરવા માટે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો લગભગ 10 મિનિટમાં આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. થોડું સ્ટફિંગ હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝમાં બોલ તૈયાર કરી લઈએ. તો આ સ્ટફિંગમાં આપણે ચડેતા મસાલા એડ કરેલા છે, એટલે આપણે સ્ટફિંગનું પ્રમાણ કચોરીમાં વધુ પડતું નથી લેવાનું. તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ બાઇન્ડિંગ સાથે આપણો સ્ટફિંગનો બોલ તૈયાર થઈ ગયો છે. તો મેં બધા સ્ટફિંગમાંથી બોલ તૈયાર કરી લીધેલા છે. 1 કપ ચણાના લોટમાંથી 20 નંગ જેટલી કચોરી તૈયાર થાય છે. તો આપણું એકદમ ચટપટું કચોરીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. કચોરીના સ્ટફિંગમાં મેં થોડા પલાળેલા મમરા એડ કરેલા છે. મમરા કચોરીના સ્ટફિંગમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને તેને ડ્રાય બનાવશે, સાથે તેને એક બાઇન્ડિંગ પણ આપશે. અહીંયા તમે મમરાની જગ્યાએ અડધી વાટકી જેટલા પોહાનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે કચોરીના સ્ટફિંગમાં આપણે થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે. રેગ્યુલર મસાલા સાથે થોડો આમચૂર પાવડર અને ખાંડ એડ કરવાથી કચોરીનો સ્વાદ એકદમ ચટપટો આવે છે. સાથે આપણે કચોરીનું સ્ટફિંગ એકદમ ડ્રાય તૈયાર કરવાનું છે. જો કચોરીના સ્ટફિંગમાં થોડો પણ પાણીનો ભાગ હશે તો કચોરી બન્યા પછી થોડી વારમાં પોચી પડી જશે. એકદમ ડ્રાય સ્ટફિંગ સાથે કચોરી પરફેક્ટ તૈયાર થશે.
અને હવે કચોરીના બહારના લેયરનો લોટ બાંધવા મેં મેંદાનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 2 વાટકી અને વજનમાં 300 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. અને મેં મોણ માટે વજનમાં 50 ગ્રામ અને 1/4 કપ જેટલું ઘીને ગરમ કરી લીધેલું છે. તેને લોટમાં એડ કરી દઈએ. શરૂઆતમાં ઘી ગરમ છે એટલે તેને ચમચીની મદદથી મિક્સ કરી લઈએ. અને હવે હાથની મદદથી ઘીના મોણને લોટના દરેક કણમાં મિક્સ કરી લઈએ. તો ઘી એકદમ સારી રીતે લોટમાં મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી તૈયાર થઈ ગયું છે. જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા મોણનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે. હવે પાણી એડ કરતા જઈને આપણે કચોરીના બહારના લેયરનો સોફ્ટ લોટ બાંધી લઈએ. જે તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે રોટલીના લોટ કરતાં પણ આ રીતનો સોફ્ટ છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે 3/4 કપ એટલે કે અડધા કપથી થોડા વધારે પાણીની જરૂર પડેલી છે. તો તૈયાર થયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવી જાય છે, જેનાથી આપણે પતલી કચોરી તૈયાર કરી શકીએ છીએ. તો મેં લોટને એકદમ સારી રીતે મસળીને આ રીતનો સ્મૂથ તૈયાર કરી દીધેલો છે. તેને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો કચોરીના બહારના લેયરનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા મેં લોટને મેંદા સાથે બનાવેલો છે. જો તમારે ઘઉંનો ઉપયોગ કરવો હોય તો 1 વાટકી મેંદાના લોટ સાથે તમે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ શકો છો. સાથે કચોરીને આપણે ખસ્તા તૈયાર કરવાની છે, એટલે લોટમાં આપણે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે. અહીંયા મેં 300 ગ્રામ અને 2 વાટકી લોટ સાથે 1/4 કપ અને 50 ગ્રામ જેટલું ઘીનું મોણ એડ કરેલું છે. લોટમાં જો આપણે મોણને વધુ પડતું એડ કરી દઈશું તો કચોરી તળતી વખતે તેલને એબ્ઝોર્બ કરી લેશે. અને જો કચોરીના લોટમાં આપણે ઓછું મોણ એડ કરશું તો કચોરી થોડી કડક તૈયાર થઈ જશે. એટલે આપણે મોણને એકદમ પરફેક્ટ જ એડ કરવાનું છે. સાથે કચોરીનો લોટ આપણે રોટલીના લોટ કરતાં પણ સોફ્ટ બાંધવાનો છે. જો કચોરીનો લોટ આપણે થોડો પણ કડક રાખશું તો કચોરી બરાબર નહીં ફૂલે. તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે ફટાફટ કચોરી બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈને તેમાંથી નાની સાઈઝનો લુવો તૈયાર કરી લઈએ. અને હવે લુવાને આંગળી અને અંગૂઠાની મદદથી થોડો મોટો કરીને વાટકીનો શેપ આપી દઈએ અને તેમાં સ્ટફિંગના બોલને રાખી દઈએ. તો સ્ટફિંગનું માપ આપણે લુવાથી અડધું રાખવાનું છે. હવે કિનારીને ભેગી કરીને સ્ટફિંગને સીલ કરી લઈએ. હવે ઉપરથી વધારાના લોટને કાઢીને કચોરીને એકદમ સારી રીતે સીલ કરી લઈએ. હવે કચોરીને તૈયાર કરવા માટે હથેળીના આ ભાગને કચોરીના સેન્ટરમાં પ્રેસ કરી દઈએ. અહીં આપણે કચોરીને કિનારીથી પતલી નથી કરવાની. તો તમે જોઈ શકો છો કે આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. આ રીતની બધી જ કચોરી તૈયાર કરી લઈએ. અને હવે કચોરીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. કચોરીને આપણે એકદમ ધીમા ગેસ પર તળવાની છે. હવે તેલમાં કચોરીને એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે તેલનું ટેમ્પરેચર ઓછું હોવાને લીધે બધી જ કચોરી પેનમાં નીચે બેસી ગઈ છે. અત્યારે આપણે તેને પલટાવાની ઉતાળ નથી કરવાની. તો લગભગ 3 થી 4 મિનિટ પછી કચોરી ધીમે ધીમે તેલમાં આ રીતના ઉપર આવવા લાગી છે. તો હવે આ સમયે ગરમ તેલને કચોરી ઉપર છટકાવતા જઈએ અને તેને તળતા જઈએ. તો કચોરી ઉપર જ્યારે આપણે આ રીતના ગરમ તેલ છટકાવીએ છીએ ત્યારે તે એકદમ સારી રીતે ફૂલી જાય છે. તો તમે જોઈ શકો છો કે જેમ તેલ કચોરી ઉપર જાતું જાય છે તેમ આપણી કચોરી ફૂલતી જાય છે. અહીં આપણે કચોરીને બંને બાજુ પલટાવતા જઈને ત્યાં સુધી તળવાની છે જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. તો કચોરીને તળાતા લગભગ 12 થી 13 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી કચોરી એકદમ સારી રીતે ફૂલીને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ગરમા ગરમ કચોરીને ઝારામાં લઈ લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ખસ્તા કચોરી તૈયાર થઈ છે. અહીંયા કચોરીને આપણે હાથેથી જ તૈયાર કરી દીધેલી છે. કચોરીના અંદરનું સ્ટફિંગ થોડું મસાલામાં ચડિયાતું હોય છે, એટલે જેટલો આપણે લોટ લેતા હોય તેનાથી આપણે અડધું સ્ટફિંગ લેવાનું છે. સાથે સ્ટફિંગ જ્યારે લોટમાં સીલ થઈ જાય પછી આપણે લુવાને બસ વચ્ચેથી પ્રેસ કરીને કચોરીને તૈયાર કરી લેવાની છે. સાથે જ્યારે તમે કચોરીને તળો ત્યારે તમારે શરૂઆતમાં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. ધીમા ગેસ પર જ આપણી કચોરી એકદમ સારી રીતે ફૂલશે. કચોરી તેલમાં ઉપર આવી જાય એટલે કચોરી ઉપર ગરમ તેલ જ્યારે આપણે છટકાવશું ત્યારે તે એકદમ સારી રીતે ફૂલી જશે. તો હવે તૈયાર થયેલી કચોરીને ચટણી સાથે સર્વ કરી લઈએ. તો
ચટણી સાથે આપણી ખસ્તા કચોરી સ્વાદમાં જબરજસ્ત તૈયાર થાય છે. ખસ્તા કચોરી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે કચોરીનું સ્ટફિંગ આપણે ઘરના રેગ્યુલર મસાલા અને ચણા લોટ સાથે તૈયાર કરેલું છે. ચણા લોટને આપણે ધીમા ગેસ પર ત્યાં સુધી શેકી લેવાનો છે જ્યાં સુધી તેનો કલર બદલાઈ ન જાય. સાથે સ્ટફિંગમાં આપણે થોડા મમરા એડ કરેલા છે, જે સ્ટફિંગમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને તેને એક બાઇન્ડિંગ આપશે. સાથે કચોરીનું સ્ટફિંગ આપણે ડ્રાય તૈયાર કરવાનું છે અને કચોરીના બહારના લેયરના લોટમાં આપણે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે, જેનાથી કચોરી ખસ્તા તૈયાર થાય. અને કચોરીના બહારના લેયરનો લોટ આપણે રોટલી કરતાં પણ સોફ્ટ બાંધવાનો છે. અને તૈયાર થયેલી કચોરીને જ્યારે આપણે ધીમા ગેસ પર તળશું ત્યારે તે એકદમ બજાર જેવી તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.